મારું નામ રૂજે છે. વીતી ગયેલા વર્ષોમાં મારો અકસ્માત થયો હતો જેના વિશે હું તમને કહેવા માંગુ છું. એક અકસ્માત જેના વિશે સાંભળીને તમને ડર લાગશે, કારણ કે મારી સાથે જે થયું તે તમે જોયું નહીં હોય. હું ઈચ્છું છું કે તમે મારી વાર્તા અન્ય લોકો સુધી પહોંચાડો, જેથી લોકોને ખબર પડે કે આ દુનિયામાં કેવા પ્રકારના લોકો છે, અને તેઓ કેવા પ્રકારની પરંપરાઓનું પાલન કરવા માંગે છે, અને તેઓ અન્ય લોકોની બહેનો અને પુત્રીઓ સાથે શું કરે છે. કદાચ જ્યારે હું તમને આ કહું ત્યારે મારી આંખોમાંથી આંસુ વહેતા અટકતા નથી, કારણ કે જ્યારે કોઈ તમારી સાથે ખરાબ કરે છે ત્યારે તમને ઘણું દુઃખ થાય છે. હું મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ કોઈ મારી વાત સાંભળતું ન હતું. પછી મારી આ વાર્તા સાંભળો અને મને કહો, જો તમને આવી મુશ્કેલી આવે તો તમે શું કરશો? આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે? હું એક કન્યા હતી. મેં દુલ્હનનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે કોઈ છોકરી લગ્ન કરે છે ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. જો તેના દિલમાં કોઈ દુઃખ હોય તો તે તેના માતા પિતાથી અલગ થવાનું દુઃખ છે. પરંતુ હું લગ્ન કરવા માંગતો ન હતો, પણ લગ્ન મારા માટે મોટી મજબૂરી હતી. હું ઘણા દિવસો સુધી રડ્યો. તેથી હું રડવાનું રોકી શક્યો નહીં. મને મારી માતા અને ભાઈની ચિંતા હતી, જે મારા પછી તેમની સંભાળ લેશે, કારણ કે મારા પિતા હવે આ દુનિયામાં નથી. મારો એક નાનો ભાઈ હતો. તે હજી નાનો હતો. તે 12 વર્ષનો હતો. લગ્ન પછી હું એવી જગ્યાએ જતો હતો જ્યાંથી હું ક્યારેય પાછી નહીં ફરું. આ લોકો આ વાત સારી રીતે જાણતા હતા. તાજેતરમાં મારા લગ્ન થયા છે અને હું ધીમે ધીમે ત્યાં આવીને ઊભો હતો જ્યાં મારે ઊભો ન હોવો જોઈએ. હું એક જગ્યાએ મળ્યો હતો જ્યાં હું તેને મળ્યો હતો અને તે જ ક્ષણથી તે મારી પાછળ આવવા લાગ્યો હતો. તો શું તમે જાણવા માંગો છો કે તે કોણ હતો? પછી મારી વાર્તા ધ્યાનથી સાંભળો. મારું જીવન આનંદથી ચાલતું હતું. મારી માતા મારી સાથે રહેતી હતી. હું 24 વર્ષનો હતો. મારી માતા ઈચ્છતી હતી કે હું લગ્ન કરું, પરંતુ હું હજી લગ્ન કરવા તૈયાર નહોતો. હું 15 વર્ષનો હતો જ્યારે મારા પિતાને ભયંકર રોગ થયો, જેના કારણે તેઓ બીમાર પડ્યા અને એક દિવસ તેઓ મૃત્યુ પામ્યા. હું તેમના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતો, કારણ કે હું ખૂબ જ બુદ્ધિશાળી હતો અને મારા પિતા મારાથી અલગ થઈ ગયા હતા. અમે ગામમાં રહેતા હતા અને અમે શાળાએ જઈ શકતા ન હતા. હું મારાથી ઘણો અલગ હતો. અમે એક ગામમાં રહેતા હતા. તે ખૂબ જ સુંદર, નાનું, નિમ્ન વર્ગનું અને સુંદર ગામ હતું. અમારા ગામની સુંદરતા નજીકના ગામોમાં પ્રખ્યાત હતી, અને અમારા ગામનું નામ પણ ખૂબ સુંદર હતું, ચંદ્રપુર. અમારા ગામના લોકો ખૂબ જ શાંતિથી અને પ્રેમથી રહેતા હતા, અને અમારા નાનકડા ગામમાં તો કોઈ વસ્તુની કમી નહોતી. ખેતર પણ સારી સ્થિતિમાં હતું, પણ અમારા ગામમાં કોઈ દવાખાનું નહોતું, સ્કૂલ કોલેજ ન હતી, પોલીસ સ્ટેશન નહોતું. કદાચ અમારા ગામના લોકો બહુ જાણીતા ન હતા, અને અમારા ગામના વડીલો શહેરના લોકો અમારા ગામની મુલાકાત લેવા માટે બહુ ઉત્સુક ન હતા. કારણ કે ઘણા વર્ષો પહેલા એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના માલિક અમારા ગામમાં આવ્યા અને અમને જમીન ખરીદવા કહ્યું. તેણે જમીન ખરીદી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેમણે અમને અમારા ગામમાં તેમને તમામ સુવિધાઓ આપવાની ઓફર કરી. તમારે આટલા દૂરના શહેરમાં જવાની જરૂર નથી. તમારે અને તમારા અડધા ગામને તે વેચવું જોઈએ, જેથી અમે અમારો છોડ ત્યાં લગાવી શકીએ. પરંતુ અમારા ગામના વડાએ આખા ગ્રામ્ય મંડળને કહ્યું કે જો કોઈ ગ્રામીણ આ શહેરના લોકોની વાત સાંભળશે તો તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. અમે અમારા ગામની સુંદરતા બગાડીશું. અમે લોભી નહીં રહીએ. કારણ કે ગામના વડાએ મને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેણે જે કહ્યું તેનાથી ગામના ઘણા લોકોને આશ્ચર્ય થયું. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે વધુ સમજદાર બન્યો. કારણ કે શહેરના અમીર લોકો અમારા ગામમાં આવતા હતા અને અમને નકામી ઓફર આપતા હતા, જે અમે સ્વીકારી લીધી હતી. અને પછી શું થયું? આપણા ગામની સુંદરતા ખરડાઈ જશે. કોણ જાણે, અમે ખોટું બોલ્યા હશે. આ જ કારણ હતું કે ગામના વડાએ લોકોની વાત સાંભળી ન હતી. દરેક વ્યક્તિ પરિસ્થિતિથી સભાન હતા. શહેરના લોકો કોઈએ સાંભળ્યું નહીં. નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે બરાબર હતો.
બધાને મળ્યા અને શહેરનો ધનિક માણસ ઘણો નારાજ હતો અને તેણે અમને આવવાનું સ્પષ્ટ કારણ આપ્યું નહીં. ગામને જોશો તો તે અમારી જમીન ખરીદી શકતો નથી. ત્યારથી તે ક્યારેય અમારા ગામમાં પાછો આવ્યો નથી અને કોઈએ તેમના પર નજર રાખવાનો પ્રયાસ કર્યો નથી. શહેરના લોકો કેવા હતા, તેમની જીવનશૈલી કેવી હતી તે અમને ખબર ન હતી, કારણ કે અમારામાંથી કોઈ પણ શહેરના લોકો જેવા બનવા માંગતા ન હતા. અમે સાંભળ્યું હતું કે શહેરના લોકો બહુ કડક હતા. ગરીબોને શહેરમાં પ્રવેશવા દેવામાં આવતો ન હતો. અને અમે સરળ લોકો હતા. અમે ગરીબ હતા, પરંતુ અમે મારી આજીવિકા માટે સખત મહેનત કરી. મારા પિતા ન હોત તો શું થાત? હું ગામની અન્ય મહિલાઓ સાથે ખેતરમાં જઈને કામ કરતી. અમારા ગામમાં છોકરીઓ પણ કામ કરતી હતી, અને તે છોકરીઓને ખેતરોમાં કામ કરવા માટે ઘણા પૈસા મળતા. કારણ કે સ્ત્રીઓ કરી રહી હતી, પુરુષો તે કરી શકતા નથી. અમારા ગામમાં મોટી સંખ્યામાં માણસો જંગલોમાં કામ કરવા જતા. મહિલાઓને જંગલમાં જવાની પરવાનગી ન હતી કારણ કે ત્યાં ખતરનાક પ્રાણીઓ આવતા હતા. મેં સાંભળ્યું કે એક ધનિક વ્યક્તિએ ત્યાં ફાર્મહાઉસ બનાવ્યું છે અને તે ફાર્મહાઉસમાં જંગલ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગધેડાનું જીવન ઘણું સારું હતું. જો કોઈ સમસ્યા હતી તો મારી માતા લાચાર હતી. તે બાળપણથી જ પોલિયોનો શિકાર હતી. મારા પિતાએ તેની સાથે લગ્ન કર્યા કારણ કે તેઓ તેને પ્રેમ કરતા હતા અને બંને પરિવાર એકબીજાને પસંદ કરતા હતા. હું કામ પરથી પાછો આવું છું અને પછી ઘરનું બધું કામ કરું છું. અને પછી હું દરેક માટે રસોઈ કરું છું. ખેતરોમાં કામ કરવાથી મારું આખું શરીર દુખે છે. ગામમાં એક છોકરી હતી, છવી, જે અમારા ગામના ખેડૂતની દીકરી હતી. તે ખૂબ જ સુંદર હતી. ગામના તમામ લોકો તેની સુંદરતાના વખાણ કરતા હતા. પરંતુ કમનસીબે તે મારી મિત્ર બની ગઈ હતી. મારી માતા મને કહેતી હતી કે તેની સાથે મિત્રતા ન કરો. તે ખૂબ જ સુંદર છોકરી છે. કોણ જાણે કેટલા છોકરાઓ તેના પ્રેમી હશે, પણ મેં તેની વાત ન સાંભળી. તે ખૂબ જ સારી વ્યક્તિ હતી. તે હંમેશા મારી સાથે હસીને વાત કરતી હતી. તે મને મારી ખુશી વિશે પૂછતી હતી. અને ઘણી વખત જ્યારે તેની માતા સારો ખોરાક રાંધતી, ત્યારે તે મારા માટે ઘરે લઈ આવતી. તેથી મારે તેની સાથે મિત્રતા કરવી પડી. મેં તેની સાથે સારો સમય પસાર કર્યો. વાસ્તવમાં હું માત્ર સુંદર જ નહોતો, હું ફોટો પરફેક્ટ પણ હતો. લોકોએ મને ખૂબ પસંદ કર્યો. તેઓએ મારી સુંદરતાના વખાણ કર્યા. અને ફોટામાં આખા ગામની સૌથી સુંદર છોકરી લાગી રહી હતી. મારી માતા હવે વૃદ્ધ થઈ ગઈ હતી, બીમાર હતી, અને તેથી તે તેની ઉંમર કરતાં મોટી દેખાતી હતી. અમે રૂમમાં સૂતા હતા ત્યારે તે કહેતી રહી, મારે તારા લગ્ન કરવા છે. હવે તમે મારા લગ્ન કેવી રીતે કરાવી શકો? મને સારી મેચ મળી રહી ન હતી, અને હું અત્યારે લગ્ન કરવા માટે કહી રહ્યો ન હતો. એક દિવસ છાબિયાએ મને કહ્યું કે તેની પાસે શહેરમાંથી પ્રસ્તાવ છે. તેણીને શહેરમાંથી એક પ્રસ્તાવ આવ્યો હતો. તે સાંભળીને મને ખૂબ આનંદ થયો. તે ખૂબ જ સારી બાબત છે. શહેરમાં જે છોકરીઓના લગ્ન થયા છે તે ખૂબ જ નસીબદાર છે. કારણ કે અત્યાર સુધી શહેરવાસીઓના મનમાં જે પણ યુવતીઓના લગ્ન થયા હતા, હોલમાં રહેલી છોકરી હંમેશા તેના પતિના ગુણગાન ગાય છે. તે હંમેશા તેની પ્રશંસા કરે છે. હું આ વાતો સાંભળતો અને હસતો. અને હું બીજું શું કરી શકું? તે સમયે મારા દિલમાં લગ્નનો વિચાર આવ્યો નહોતો. મને ખબર ન હતી કે મારું સ્મિત અને સ્મિત ધૂંધળું થઈ જશે. તે દિવસે હું ખૂબ થાકી ગયો હતો. રાત્રે જ્યારે હું સૂવા ગયો ત્યારે મારું આખું શરીર ખૂબ જ દુખતું હતું. કોઈ પણ ક્ષણે શાંતિ નહોતી. જ્યારે મને મારી માતામાં દુખાવો થવા લાગ્યો ત્યારે હું હજી ઊંડી ઊંઘમાં નહોતો. મારી માતાનો અવાજ સાંભળીને હું ચોંકી ગયો. મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, શું થયું? મમ્મીએ કહ્યું, દીકરા, મારી તબિયત સારી નથી. જ્યારે મેં મારી માતાને સ્પર્શ કર્યો, ત્યારે મેં જોયું કે તે ખૂબ જ ગરમ હતી. આ જોઈને હું ડરી ગયો. મેં કહ્યું, મમ્મી, તમે મને કેમ ન કહ્યું કે તમે ખૂબ હોટ છો? હું ડોક્ટર પાસેથી દવા લાવી રહ્યો છું. મમ્મીએ કહ્યું, દીકરા, તું ડોક્ટર પાસે જાવ છે. આટલું મોડું થઈ ગયું. તમારા ભાઈને મોકલો. મેં મારા ભાઈ તરફ જોયું. તે સૂઈ રહ્યો હતો.
મેં તેને 1-2 વાર જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે જાગ્યો નહીં. તેથી મેં મારો દુપટ્ટો લીધો અને મારી માતાને આપ્યો કે હું તરત જ આવીશ. અમારા ગામમાં મેડિકલ અને હોસ્પિટલ ન હતી, તો અમારા ગામમાં 2-3 ડોક્ટરો હતા જેઓ ગણતરીમાં ખૂબ જ સારા હતા. તેઓ બીમાર લોકો માટે દવાઓ બનાવતા હતા. હું ડોક્ટરના ઘરે ગયો અને તે મારી માતાની સંભાળ રાખતો હતો. રાતના અંધકારમાં હું મારા ઘરની બહાર નીકળીને ગામના ચોકમાં પહોંચ્યો. પછી મેં એક કૂતરો જોયા પછી હું ડરી ગયો. તે ખૂબ જ ગુસ્સે, ખતરનાક કૂતરો હતો. એની લાલ આંખો અંધારામાં ચમકી રહી હતી. જ્યારે મેં તેનું મોં ખોલ્યું તો તેના લાંબા દાંત હતા. હું ધ્રુજી રહ્યો હતો. મેં આજે પહેલીવાર આ કૂતરો જોયો. આ કૂતરો સામાન્ય કૂતરા જેવો ન હતો. મને ખબર નથી કે તે ક્યાંથી આવ્યું છે. જો કોઈ જાણશે તો તેઓ બચી જશે. મેં કૂતરાને અહીં અને ત્યાં ચાલતો જોયો. હું બાજુ પર ચૂપચાપ ઊભો રહ્યો. વિચારતો હતો કે જો એ અહીંથી જશે તો મને મુશ્કેલી થશે, કારણ કે ડોક્ટરનું ઘર રસ્તાની પેલે પાર હતું, જ્યાં કૂતરો ભટકતો હતો. પણ મારે દવા લઈને ઘરે જવું પડ્યું. મારી માતાને તાવ આવતો હતો. હું તેના વિશે ચિંતિત હતો. કૂતરો જવાનું નામ લેતો ન હતો. ધીમે ધીમે દિવસ શરૂ થયો. આ સમયે ગ્રામજનો જાગીને પોતાના કામે જતા હતા. પછી મેં જોયું કે જ્યારે માર્કેટ થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ કૂતરા જોયા. તેઓ પણ કૂતરાઓને જોઈને ડરી ગયા હતા અને બધાએ ભેગા મળીને કૂતરાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. જો કોઈને નુકસાન થયું ન હતું તો લોકોએ તેને શા માટે નુકસાન પહોંચાડ્યું? કદાચ તે જે રસ્તેથી આવ્યો હતો તે ભૂલી ગયો હતો, પરંતુ આ લોકોએ તેને માર્યો હતો અને તેને ત્રાસ આપ્યો હતો. અને પછી તે ચાલ્યો ગયો. તે મજબૂત દેખાતો કૂતરો હતો. તેમ છતાં તેઓએ તેને નુકસાન પહોંચાડ્યું. ના છતાં આ લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તે પીડામાં હતો, કારણ કે તેના પગમાં ઘા હતો અને લોહી નીકળતું હતું. તે બેભાન હતો. હું તેની નજીક ગયો. મેં મારો દુપટ્ટો લીધો અને તેનું લોહી સાફ કરવાનું શરૂ કર્યું. મેં તેના ઘા ફરતે મારો દુપટ્ટો બાંધી દીધો. તેને ધીમેથી આંખો ખોલી અને મારી સામે જોયું. હું મારી માતાની દવા લેવા ઉતાવળમાં હતો. હું તેને ગંભીર હાલતમાં છોડીને ડોક્ટર પાસે ઘરે ગયો. મને પહેલેથી જ લકવો થઈ ગયો હતો. જ્યારે હું ઘરે પહોંચ્યો, મારી માતાએ મને પૂછ્યું. મેં તેને પૂછ્યું, પુત્ર, તું ક્યાં હતો? હું આટલા લાંબા સમયથી તમારી રાહ જોઈ રહ્યો છું. મેં મારી માતાને કૂતરા વિશે કહ્યું. તેણીએ કહ્યું, તમારે કૂતરા પાસે ન જવું જોઈએ. જો તે ખરાબ કૂતરો હોત તો તે તમને નુકસાન પહોંચાડી શક્યો હોત. મેં મારી માતાને કહ્યું કે તે ખૂબ જ ગંભીર હાલતમાં છે. આ સ્થિતિમાં તે મને શું નુકસાન પહોંચાડી શકે છે? પણ અજીબ વાત એ હતી કે જ્યારે મેં દવા લીધી ત્યારે હું એ જ રસ્તે પાછો આવ્યો. એ સમયે એ કૂતરો મને ક્યાંય દેખાતો નહોતો. કદાચ તે જ્યાંથી આવ્યો હતો ત્યાં પાછો ગયો. તે દિવસે કોઈક રીતે ફેલાઈ ગયો. મારી માતાની તબિયતમાં પણ થોડો સુધારો થયો. તે દિવસે હું ખેતરમાં કામ કરવા ગયો ન હતો કારણ કે હું મારી માતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતો. હું આગલી રાત્રે સૂઈ શક્યો ન હતો. તેથી મારે આગલી રાત સુધી મોડી રાત સુધી જાગવું પડ્યું. બીજો દિવસ આમ જ પસાર થયો. તે દિવસોમાં હું રાત્રે પથ્થર પર સૂતો ત્યારે પણ ખૂબ ગરમી હતી. ખૂબ ગરમી હોવાથી આરામ નહોતો. માં અને ભાઈ ઊંઘી ગયા હતા, પણ હું જાગ્યો હતો. રાત્રે બહુ મોડું નહોતું થયું, પણ ગામલોકો મોડેથી સૂઈ રહ્યા હતા અને સૂરજ વહેલો ઉગ્યો હતો. તેથી તે અમને મધ્યરાત્રિ જેવું લાગ્યું. તે ક્ષણે મને લાગ્યું કે આપણા શહેરમાં કૂતરાઓ ભસતા હોય છે. કૂતરા ખૂબ જોરથી ભસતા હતા. મને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. હું દરવાજો ખોલવા બહાર ગયો. જ્યારે મેં જોયું કે તે જ રખડતા કૂતરા હતા. હવે આ કૂતરાઓ વધુ સારા દેખાતા હતા, પરંતુ તેઓ અમારા દરવાજા પર શું કરી રહ્યા હતા? કદાચ તેઓએ મને અહીં આવતો જોયો હશે, કારણ કે આજે જ્યારે હું ખેતરમાં કામ કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે મેં ગામના કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા કે અમારા ગામમાં એક કૂતરો આવ્યો છે, જે ખૂબ જ ખતરનાક છે. અને તે કૂતરો અમારા ગામનો નથી, કારણ કે અમારા ગામમાં સામાન્ય કૂતરા હતા.
આ કૂતરો એ કૂતરા કરતાં અલગ હતો. હું તે કૂતરાથી ડરી ગયો હતો, પરંતુ તે મારા દરવાજાની સામે બેઠો હતો. મને લાગ્યું કે ભૂખ લાગી હશે. હું તેનાથી દૂર ઊભો હતો. મેં મારો દરવાજો પણ પૂરેપૂરો ખોલ્યો ન હતો. હું ઘરની અંદર ગયો અને તેના માટે ખોરાક લાવ્યો. મેં મારા દરવાજા પર કાંટો રાખ્યો હતો અને તેને બંધ કરી દીધો હતો. પણ તે હજુ પણ શાંત ન હતો. મેં ફરી દરવાજો ખોલ્યો. પછી તે મારી નજીક આવ્યો અને મારા કપડાં પકડીને મને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કર્યો. તે મને કેટલાક સંકેતો આપી રહ્યો હતો, પરંતુ તે શું બોલ્યો તે હું સમજી શક્યો નહીં. જ્યારે મેં પાછળ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે મારી આગળ દોડી રહ્યો હતો. જ્યારે તે મારી નજીક આવ્યો ત્યારે હું તેનાથી ડરતો હતો, અને મને લાગ્યું કે તે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે મારી તરફ આવી રહ્યો હતો. જ્યારે મેં તેની પાસેથી દૂર જવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના નખ મારા હાથને ઘણીવાર સ્પર્શ્યા. હું સમજી શક્યો નહીં કે તે શું બોલે છે, અને હું ડરીને સીધો મારા ઘરે આવ્યો. મેં ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. કૂતરો લાંબા સમય સુધી બહાર બેઠો હતો અને તેની આસપાસના લોકો પણ ઊભા થઈને બેસી ગયા હતા. હું જોઈ શકતો હતો કે તે મુશ્કેલીમાં હતો, પણ હું તેને છોડી ન શક્યો. બીજા દિવસે જ્યારે મેં મારી હથેળી પર કૂતરાના નાકનું નિશાન જોયું ત્યારે મેં કંઈક બીજું વિચાર્યું. મેં તેની સામે ધ્યાનથી જોયું. તેને મને પૂછ્યું, તારી હથેળી પર આ નિશાન કેવી રીતે આવ્યું? કૂતરાના ચોંટી જવાને કારણે મને મારી ગરદન પર તેના નાકના નિશાન મળ્યા. જ્યારે મેં તેને કૂતરા વિશે કહ્યું તો તે આશ્ચર્યચકિત અને ચોંકી ગયો. પરંતુ હું તે જ સમયે થોડો ચિંતિત હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે તે શા માટે ચિંતા કરે છે, ત્યારે તેણે મને કહ્યું કે તેનો શહેર સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. તે છોકરો શહેરની એક છોકરી સાથે લગ્ન કરવાનું કહેતો હતો અને તેની બહેને તેના ભાઈની ઈચ્છા જાણ્યા વગર તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. શહેર જ્યારે તેને આ કહ્યું ત્યારે તેનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કારણ કે તે શહેરના સંબંધોથી ખૂબ જ ખુશ હતો. હકીકતમાં તે કૂતરો આખો દિવસ મારા ઘરે રહેતો હતો. તે મારા દરવાજે આવતા લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે કૂતરાથી નારાજ હતો. તેણે બધાને મારવાનું શરૂ કર્યું. કૂતરાઓએ બધાને પાગલ કરી દીધા હતા. તેઓ બધા પર હુમલો કરવા જતા હતા, કારણ કે એક તબક્કે ગ્રામજનોએ તેમના પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા. તેઓ સમજી ગયા કે અહીંના લોકો તેમના પર હુમલો કરી શકે છે. હું ઘરની બહાર ગયો અને તેઓ તરત જ મારી પાછળ આવ્યા. હું જ્યાં પણ ગયો ત્યાં તેઓ મારી પાછળ પડ્યા. હું કૂતરાથી એટલો કંટાળી ગયો હતો કે હું તેનાથી છુટકારો મેળવવા માટે કંઈ પણ કરવા માંગતો હતો. મને ખબર નથી કેમ, પણ કૂતરો મારી પાછળ આવી રહ્યો હતો. તે મને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને કંઈ સમજાયું નહીં. ગામલોકો આ બધું જોઈ રહ્યા હતા. ગામલોકોને પણ ખાતરી હતી કે કૂતરો મારા કારણે ગામમાં આવ્યો છે, કારણ કે તે મને અનુસરે છે. તે મારી સાથે ખેતરમાં આવતો અને ત્યાં ગયા પછી તે ફસાઈ જતો અને તેના પંજાને નુકસાન પહોંચાડતો. અને ત્યાં આવવાથી ત્યાંના લોકો ખૂબ ડરી જતા હતા, અને તેના કારણે તે ખેતરમાં કોઈ કામ કરી શકતો ન હતો. હું પણ આ કૂતરાથી ડરી ગયો હતો. આ એક જંગલી કૂતરો હતો. તેના કરડવાથી કોઈ પણ મૃત્યુ પામી શકે છે. આ કૂતરાને કારણે ગામમાં એક અજીબ પ્રકારનો ડર અને ગભરાટ ફેલાયો હતો, કારણ કે જ્યારે ગામલોકોએ તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોતાની સુરક્ષા માટે તેમને કરડશે. આ રીતે ગામના અનેક લોકો ઘાયલ થયા છે. પણ આ કૂતરો કોનો હતો? ગામ પરંતુ તે કોનો કૂતરો હતો તે કોઈને ખબર ન હતી. પણ જ્યારે પણ તે ગામની અંદર આવતો ત્યારે મારા ઘરનો દરવાજો ખખડાવતો, અને હું ઘરની બહાર આવીશ અને તે મારી પાછળ જ આવશે. હવે હું તેનાથી કંટાળી ગયો હતો અને મેં બહાર જવાનું બંધ કરી દીધું હતું, કારણ કે આ કૂતરાઓ મને જોઈને શાંત થઈ જતા હતા અને હું ડરી જતો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો અને ઘરની બહાર ગયો તો મેં જોયું કે કૂતરાઓ મારા દુપટ્ટા સાથે મને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ આ મોડી ઘડીએ હું તેમની સાથે ક્યાં જઈ શકું? હું ખૂબ ડરી ગયો હતો. મેં તેને ફસાઈ જતા રોક્યો હતો,
પણ તે મને જવા દેતો ન હતો. થોડા સમય પછી મેં જોયું કે મારો નાનો ભાઈ બહાર શહેરમાં આવ્યો હતો અને તેણે મને કૂતરા સાથે જોયો. તે જ ક્ષણે તેણે મારો હાથ પકડી લીધો અને મને ઘરની અંદર લઈ જવા લાગ્યો. તેણે વિચાર્યું કે કૂતરો મને ચાટી રહ્યો છે, પરંતુ તે મને ચાટી રહ્યો નથી. હું ખૂબ ડરી ગયો હતો. હું ખૂબ જ ચિંતિત હતો. જ્યારે હું તેને મારા ભાઈ પાસેથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે તેને મને પણ ડંખ માર્યો હતો, જેના કારણે મારા ચહેરા પર નિશાન હતા અને મારા હાથ પગમાં પણ ઉઝરડા હતા. હું ખૂબ ડરી ગયો હતો. કૂતરો એટલો જોરથી ભસતો હતો કે ગામલોકો ખૂબ પરેશાન હતા. અને હવે આ નિર્ણય ગામના વડા પાસે ગયો છે, કારણ કે ગામના વડાએ નિર્ણય લીધો છે કે કૂતરો ચાલી શકશે નહીં. જેથી ગ્રામજનોએ કૂતરાને ગામના વડા પાસે લઈ જવાનું નક્કી કર્યું છે, કારણ કે કૂતરાની ફરિયાદ હું અને ગામના વડા પાસે ગયા હતા ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે કૂતરો આ છોકરી પાસે આવે છે, તેના કારણે તે ગામની અંદર આવે છે અને અમને કારણભૂત બનાવે છે. ઘણું નુકસાન. હવે હું તેમને કેવી રીતે સમજાવું કે માં કૂતરો નથી. મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ કૂતરા સાથે મારો કોઈ સંબંધ નથી, પરંતુ હું પોતે આ કૂતરાથી ડરતો હતો, કારણ કે દરરોજ રાત્રે કૂતરાનો અવાજ સાંભળીને ગામલોકો મારા દરવાજે આવીને પૂછતા કે આ કૂતરા કેમ ભસે છે. ગામના વડાએ મને તેની સાથે વાત કરવા તેની હવેલીમાં બોલાવ્યો. હું ત્યાં ગયો. ગામના વડાએ મને કહ્યું. મેં કહ્યું, દીકરા, તને જે પૂછવામાં આવે તે સાચું કહો. ગ્રામજનો જે કહે છે તે બધું જ સાચું છે. આ કૂતરો તમારા કારણે ગામમાં આવ્યો અથવા તમે કૂતરો ખરીદ્યો. મેં કહ્યું, સરપંચજી, મારી સ્થિતિ ક્યાંક છે કે હું શહેરમાંથી આટલો મોટો કૂતરો ખરીદી શકું. હકીકતમાં મને આ કૂતરાથી ડર લાગે છે. ગામના વડાએ કહ્યું, ગામલોકો કહે છે કે આ કૂતરો તમારા ખેતરમાં પણ આવે છે, જેના કારણે લોકો ખેતરોમાં કામ કરી શકતા નથી. ત્યાંની દરેક વ્યક્તિ તેનાથી ડરે છે. એવું છે. એવું જોવામાં આવ્યું છે કે તે કૂતરો તમારા માટે યોગ્ય છે. પરંતુ મેં તેને સમજાવ્યું હતું અને કંટાળી ગયો હતો કે આ કૂતરાને આ વિશે ખબર નથી. ગામનો વડીલો મારી વાત સાથે સંમત થયો, પણ તેણે કહ્યું, આપણે પહેલા એ સ્પષ્ટ કરવું જોઈએ કે કૂતરો તમારા કારણે ગામમાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણે. જો તમે અહીં આવવાનું કારણ છો, તો અમારે કંઈક નિર્ણય લેવો પડશે. તેની વાત સાંભળીને હું નર્વસ થઈ ગયો. હું વિચારી રહ્યો હતો કે આ કેવો નિર્ણય છે. તેણે મને આ વિશે કશું કહ્યું નહીં, પરંતુ હું આ કૂતરા વિશે ખૂબ ચિંતિત હતો. દરરોજ રાત્રે આ કૂતરો મારા ઘરે પાછો આવતો હતો. અને હવે હેડમેને મારા ઘરની આસપાસ થોડા લોકોને રાખ્યા હતા. હું જોઈ શકતો હતો કે કૂતરા કેવી રીતે આવી રહ્યા છે, પરંતુ તેઓએ એ પણ જોયું કે કેવી રીતે દરરોજ રાત્રે કૂતરા મારા દરવાજે આવતા હતા. જ્યારે પણ હું બહાર જતો ત્યારે તે ચૂપ રહેતો. તે સ્પષ્ટ હતું કે કૂતરાઓ મારી પાસે આવી રહ્યા છે. હવે મને ડર હતો કે ગામના વડા ચુકાદા વિશે વાત કરશે. ગામના વડાએ ફરીથી ગ્રામ પરિષદને બોલાવી અને મને અને મારી માતાને પરિષદમાં બોલાવ્યા. અન્ય ગામડાઓમાંથી પણ ઘણા લોકો હતા. ત્યાં ગયા પછી ગામના વડાએ કહ્યું કે આ વાત સાચી સાબિત થઈ છે. તે છોકરીના કારણે ગામમાં કૂતરાઓ અને જંગલમાંથી કૂતરાઓ આવવા લાગ્યા છે. જો આ કૂતરાઓ હજુ થોડા દિવસ અમારા ગામમાં આવતા રહેશે તો અમારા ગામના લોકોને ઘણું નુકસાન થશે. જ્યારે તેણે મારા હાથ અને પગ પર કૂતરાના નાકના નિશાન જોયા ત્યારે તેણે કહ્યું, કદાચ તમને તે ગમશે. કદાચ તે તમને ખાવા માંગે છે અથવા બીજું કંઈક, પરંતુ તે જે ઈચ્છે છે તે ફક્ત તમારી પાસેથી જ છે. તેનાથી ગ્રામજનોને ઘણું નુકસાન થયું છે. તેનાથી તમારા પોતાના ભાઈને પણ નુકસાન થયું છે. મેં તમને અને તમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું છે. મારે આ કૂતરાને અહીંથી બહાર કાઢવાનો રસ્તો શોધવો પડશે. પરંતુ હું ગ્રામજનોને કહેવા માંગુ છું કે જેમણે પણ તમને અહીંથી ભગાડવાનો પ્રયાસ કર્યો છે, તેઓ દરેક ક્ષણે નાશ પામ્યા છે. અને તમે તેના માટે જવાબદાર છો. ગામના વડાએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું, ના, ગામના વડા, હું મારા ગામના લોકોને કેવી રીતે દુઃખી થવા દઉં? અને આમાં મારો વાંક નથી. ત્યારે બધી પંચાયતો મારા મિત્ર છબીની વાત કરતી હતી.
મેં સરપંચજીને કહ્યું કે મારી પાસે એક જ રસ્તો છે જેના દ્વારા આ કૂતરાઓ અહીંથી જઈ શકે અને ગ્રામજનોને તકલીફ ન પડે. સરપંચજીએ તેમની વાતને મહત્વ આપ્યું અને તેમને જે જોઈએ તે કરવાનો અધિકાર આપ્યો. તેને એક ગામની સામે કેસ મૂક્યો હતો કે મારા પગ જમીન પરથી સરકી ગયા હતા. તે મારો મિત્ર પણ મારો દુશ્મન સાબિત થયો હતો. તેથી મેં ગામના વડાને કહ્યું હતું કે જો વ્યાજના કારણે કૂતરા અમારા ગામમાં આવે છે તો તેમની સાથે રસને ગામની બહાર કેમ મોકલતા નથી? તો તમે અમારા ગામમાં આવ્યા ન હોત અથવા તમે ગામલોકોને કોઈ નુકસાન ન પહોંચાડ્યું હોત. આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું કારણ કે બધા ગામલોકો આ સાથે સંમત હતા, પરંતુ હું આ સાથે સંમત ન હતો. કેવી રીતે થશે? હું જાણું છું કે તે મને ક્યાં લઈ જઈ રહ્યો છે. રડતાં રડતાં કહ્યું, ના, મારી દીકરી એ કૂતરા સાથે નથી જતી. તો એ 6 બાળકોની માતાએ કહ્યું કે 20 વર્ષ પહેલાં એક રાક્ષસ આપણા ગામમાં ઘૂસી ગયો હતો. અમારું ગામ તેને અમારા પાકને પણ નષ્ટ કર્યું હતું, જેના કારણે અમને ઘણા વર્ષો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ન હતી સંતુષ્ટ વૃદ્ધ મહિલાનો મૃતદેહ જંગલમાં પડ્યો હતો, પરંતુ તે દિવસથી તે દીકરા ક્યારેય પાછી આવી નથી. આપણે સુખી જીવન જીવીએ છીએ. તમે સામેની સ્ત્રીને દીપલા સાથે પરણાવી દીધી. એ પછી તું તૃપ્તિથી બેઠો હતો કારણ કે એ સ્ત્રીના લગ્ન થયા પછી તે દીપલા સાથે જતી રહી હતી. હવે તમારે આ માર્ગ સ્વીકારવો પડશે. જો આ છોકરી કૂતરા સાથે લગ્ન કરશે તો કૂતરો અમારા ગામમાં ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળીને હું રડવા લાગી. મેં કહ્યું, ના, ના, તમે બધા શું કહો છો? આ બધું ખોટું છે. તમે લોકોએ આવી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. મારી માતા પણ રડતી હતી અને કહેતી હતી કે તું એક જીવ છે અને તમે લોકો ઈચ્છો છો કે મારી દીકરી કોઈ જીવ સાથે લગ્ન કરે. તું એને લઈ જઈને મારી નાખે તો વડીલો કહે, ગામ. ત્યારે ગામના વડાએ કહ્યું, જો તમારી દીકરીનો જીવ ગયો હોય તો તેને ગુમાવવા દો. કારણ કે એક જીવ ગુમાવવાથી હજારો જીવ બચી જાય તો એ મોટી વાત નથી. જો આ કૂતરો અમારા ગામમાં વારંવાર આવતો રહેશે તો ગ્રામજનોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી વર્ષોની પરંપરા અપનાવીએ તો સારું. હું આ છોકરીના લગ્ન કૂતરા સાથે કરીશ કારણ કે અમારી પાસે તે પ્રાણીથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે. અમે 6 જણ તેની માતા પર ખૂબ ગુસ્સે થયા કે આ પરંપરા વિશે ગ્રામજનો અને ગામના વડાને યાદ કરાવવાની શું જરૂર હતી. અમે 6 મારા મિત્રો હતા. તેને આપની સાથે દુશ્મનો જેવો વ્યવહાર કેમ કર્યો? તેને આ બધું મારો મિત્ર હોવો જોઈએ. તમે મારા દુશ્મન હતા. તમારે આ બધું શા માટે કરવું પડ્યું? તેને જવાબ આપ્યો, શહેરના છોકરા સાથે મારો સંબંધ પૂરો થઈ ગયો હતો, પણ હવે ગામમાં મારો એક જ મિત્ર છે. મારે તેની રક્ષા કરવી છે. મારે તેની રક્ષા કરવી છે. મારે તેની રક્ષા કરવી છે. શહેરના છોકરા સાથે મારો સંબંધ પૂરો થઈ ગયો હતો, પણ હવે મારે ગામના જ એક છોકરા સાથે સંબંધ હતો. પરંતુ તેની માતાએ કહ્યું કે તું તારા પુત્રના લગ્ન તારી સાથે કરાવવા માંગે છે. તેને ખેતરોમાં કામ કરવું જોઈતું હતું અને તે તમને ગમ્યું કારણ કે તમે પણ સુંદર હતા. મારી માતાએ તેને બહુ મુશ્કેલીથી સમજાવ્યું કે તું સારી નથી. છોકરાની માં કહે છે, તું બહુ મહેનતુ અને સારી છોકરી છે. તે તને તેની વહુ બનાવશે. તેનો દીકરો ઘણો સારો છે અને શહેરમાંથી પાછો ફર્યો છે. મારી માતા ઈચ્છતી હતી કે હું આ છોકરા સાથે લગ્ન કરું. તે કંઈ પણ કરી શકે. તેના લગ્ન એવા પુરુષ સાથે કરવા જે તેનો પતિ નથી અને મને તે ખૂબ જ જોઈએ છે. તેથી આજે મેં ગામના કાઉન્સિલર સાથે વાત કરી જેથી છોકરાની માતાનો ઈરાદો પણ તને તેની પત્ની બનાવીને બદલી શકાય. હવે તે છોકરો ગામમાં આવે છે ફક્ત તમારા કારણે. જો દરેક વ્યક્તિ આ જાણશે તો તે સ્ત્રી તમને ક્યારેય તેની પત્ની નહીં બનાવે. લગ્ન કરીને તેના ઘરે જવા માટે અને જ્યારે તે તેના પરિવાર સાથે પાછો આવશે ત્યારે તે તેના પુત્રને પણ નુકસાન પહોંચાડશે. તમે એ છોકરા સાથે લગ્ન ન કરો, પણ તમે કોઈની સાથે લગ્ન ન કરો તો તેની માતાએ મારી માતા સાથે તેના પુત્ર માટે લગ્નમાં મારો હાથ માંગ્યો છે. હું તેની પત્ની જ રહીશ. આટલું કહીને છવી જોરથી હસવા લાગી. મારી માં સાચી હતી. છવીનું પાત્ર સારું નથી. તે બધાને નીચું જુએ છે. તે સુંદર છે,
તેથી જ તેની સુંદરતાનો લાભ ઉઠાવે છે. તેની સાથે શું થયું? એક જગ્યાએથી તે પોતાનું ભાવિ પૂછતી હતી. જે સ્ત્રી મારી સાથે લગ્ન કરવાની હતી, તેણી ઈચ્છતી હતી કે હું લગ્ન ન કરું અને તેના બદલે તેને એક 6 વર્ષનો પુત્ર અને એક સંતાન થાય. 6 વર્ષની દીકરી એટલે કે તેની સાથે તેની માતા પણ તેને ટેકો આપી રહી હતી. ગામડાના વડાએ મને જાણ કરી હતી કે તું લગ્ન માટે તૈયાર રહેજે અને અમે આ બધું ગામના લોકોના ભલા માટે કરીએ છીએ. તો અમે શું કરીએ છીએ? તમારી સાથે ગામલોકોએ મારી માતાને કહ્યું કે જો તમારી દીકરી કૂતરા સાથે ન જાય અને પાછી આવે તો તમારું અને તમારા દીકરાનું પણ સારું રહેશે. મારી હાલત ખરાબ હતી, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. મારી હાલત ખરાબ હતી, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. મારી હાલત ખરાબ હતી, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. મારી હાલત ખરાબ હતી, રડતી હતી, પણ મારી વાત કોઈ સાંભળતું ન હતું. તેઓ મને તેમની સાથે લગ્ન કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારી માતા બૂમો પાડીને કહી રહી હતી કે જો તું મારી પુત્રી અને પ્રાણીની નજીક જઈશ તો હું તને મારી નાખીશ. હું તને મારી નાખીશ. મારી દીકરી મારો એકમાત્ર આધાર છે. મારે મારી દીકરીને બચાવવી જોઈતી હતી, પણ મને બચાવવા કોઈ આવ્યું નથી. બધા કહેતા હતા કે મારે અહીંથી દૂર જવું જોઈએ. હું મને કન્યા બનાવવા અને તેની વિદાય આપવા માટે તમામ તૈયારીઓ કરવા આવ્યો હતો. બધાને ખબર હતી કે કૂતરો રાત્રે મારા ઘરે આવતો હતો, એટલા માટે હું રાત્રે દુલ્હન બનાવવા આવ્યો હતો. મને મારી માતા અને ભાઈની સૌથી વધુ ચિંતા હતી. મારા મૃત્યુ પછી તેમનું શું થશે? તેમની સંભાળ કોણ રાખશે? મારી ઈચ્છા હતી કે હું આખી જિંદગી લગ્ન ન કરું, પણ એ સમય આવી ગયો હતો જ્યારે હું લગ્ન કરવા જઈ રહી હતી. અને તે પણ કોઈ મનુષ્ય સાથે નહીં, પણ કોઈ જીવ સાથે, જેના કારણે મારો જીવ જોખમમાં હતો. અને જો હું આવું નહીં કરું તો ગામલોકો મારું જીવન મુશ્કેલ બનાવી દેશે. તે સમયે મારા ભાઈ અને મારી માતા પણ ખરાબ કામ કરવા જતા હતા. તેથી તે કૂતરાથી ભાગવું મારા માટે મોટી મજબૂરી બની ગયું હતું. રાત્રિના લગભગ 2 વાગ્યા હતા ત્યારે કૂતરાઓ મારા ઘરના દરવાજા પાસે આવ્યા અને ભસવા લાગ્યા. હું મારી માતા અને ભાઈને ગળે લગાડીને ખૂબ રડ્યો, કારણ કે આજે રાત્રે જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે હું ઘરે આવવાનો નહોતો. મને ડર હતો કે કૂતરાઓ હું ક્યારેય ઘરે પાછો નહીં ફરું. હું ગયો અને જ્યારે હું કૂતરા પાસે પહોંચ્યો ત્યારે તે અટકી ગયો. એ મારો દુપટ્ટો પકડીને મારી આગળ ચાલવા લાગ્યો. તે આ બધા સમય કરે છે, પરંતુ મારે આજે તેનું પાલન કરવું પડ્યું. તેથી હું ચૂપચાપ તેની પાછળ ગયો. હું તેની પાછળ ચાલતો હતો. ગામમાં બધા મને જોઈ રહ્યા હતા. મારી માતા અને ભાઈની હાલત ખરાબ હતી. મારે તેમને કોઈક રીતે મનાવવા હતા. કૂતરાઓએ મારો દુપટ્ટો તેમના હાથમાં લીધો અને મારી આગળ ચાલી રહ્યા હતા. અને હું તેમની પાછળ હતો. રાત્રિનો સમય હતો. હું ખૂબ ડરી ગયો હતો. મારા પગ ધ્રુજી રહ્યા હતા. કૂતરો મને નુકસાન પહોંચાડતો ન હતો, પરંતુ તે મને ગામના જંગલમાં લઈ ગયો હતો. અને મને અહીં લાવીને જંગલમાં બનાવેલા ફાર્મહાઉસમાં લઈ ગયો. અમે સાંભળ્યું છે કે આ ફાર્મહાઉસ શહેરના એક અમીર વ્યક્તિએ બનાવ્યું છે. જંગલની વચ્ચોવચ્ચ ફાર્મહાઉસ બનાવીને અહીં રહેવું એ બહુ વિચિત્ર બાબત હતી. હું ઘરની અંદર આવ્યો કારણ કે એક કૂતરો મને અંદર લઈ ગયો હતો. હું ખૂબ ડરી ગયો હતો. તેઓ મને અહીં શા માટે લાવ્યા તે હું સમજી શક્યો નહીં. પણ જ્યારે હું ત્યાં ગયો ત્યારે જોયું કે એક યુવાન છોકરો ત્યાં બેઠો હતો. આટલું દૂર ચાલીને હું ખૂબ થાકી ગયો હતો. હું ખૂબ ડરી ગયો હતો. આટલું દૂર ચાલીને હું ખૂબ થાકી 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 ગયો હતો. બધા રડવાને કારણે મારું મન કાબુ બહાર થઈ ગયું હતું. અને જ્યારે મેં આ છોકરાને જોયો ત્યારે મને લાગ્યું કે કોઈએ મને તેના કાવતરામાં ફસાવી દીધો છે. આ કૂતરાનો લાભ લેવાનો પ્રયાસ કરનાર કોઈ નથી. મારા મનમાં વિવિધ પ્રશ્નો હતા. આ છોકરો ફાર્મહાઉસમાં દારૂ પીને પીતો હતો. તેણે મારી તરફ જોયું તો તે મારી સામે મોટી આંખોથી જોવા લાગ્યો. હું તેના વર્તનથી ખૂબ ડરી ગયો હતો. તે મારી સામે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. અને તે મારી સામે જોઈને ઊભો થયો. અને ધીમે ધીમે તે મારી તરફ આવવા લાગ્યો.
તેની આંખો એક સેકન્ડ માટે પણ ઝબકી ન હતી. મારું શરીર ધ્રુજવા લાગ્યું. મને ખબર ન હતી કે મને શું થયું. હું એક ક્ષણ માટે બેભાન થઈ ગયો. હું કેટલો સમય બેભાન રહ્યો તે ખબર ન પડી. પણ જ્યારે હું ભાનમાં આવ્યો અને મારી આંખો ખોલી તો મેં જોયું કે હું બેડ પર હતો અને એ જ છોકરો મારી બાજુમાં બેઠો હતો. હું ડરી ગયો અને જાગી ગયો. કૂતરો પણ ફ્લોર પર હતો. હું તે બંનેથી ખૂબ ડરી ગયો હતો અને હું ફરીથી રડવા લાગ્યો હતો. પછી છોકરો કહેવા લાગ્યો કે તું કેમ આટલો ડરે છે અને તમે કેમ આટલા ડરી ગયા છો? રડવાનું બંધ કરો. તારે મારાથી ડરવાની જરૂર નથી. પાયલ. મેં તેને પૂછ્યું, કોણ છે પાયલ? તેને કહ્યું, તમે મને ભૂલી ગયા છો. હું તમારો રાજ છું. મેં તેને કહ્યું કે હું પાયલ નથી. તેને કહ્યું, તું પાયલની શું વાત કરે છે? મારું નામ રુચિ છે. તે મારી સામે જોવા લાગ્યો. પછી તેને કૂતરા તરફ જોયું. મને લાગ્યું કે આ છોકરો મારી ગેરસમજ કરી રહ્યો છે. ગામના લોકો આ કૂતરા સાથે કેવી રીતે લગ્ન કરી શકે? મેં તેને પૂછ્યું, શું વાત છે? તેને કહ્યું, હું સારો વ્યક્તિ નથી. હું સારી 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 વ્યક્તિ નથી. અમે થોડી વાત કરી અને પછી તેને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું. તે કૂતરો ખૂબ જ વફાદાર હતો અને તે મારા અને મારા ગ્રામજનો માટે ખૂબ રમૂજી હતો. આ વ્યક્તિએ મને છોડ્યા પછી કહ્યું કે 2 વર્ષ પહેલા તેને એક છોકરી સાથે પ્રેમ હતો. 6 મહિના પહેલા બાળકીનું અવસાન થયું હતું. હું તેને યાદ કરું છું. હું દિવસ રાત પીઉં છું. હું તેને ખૂબ મિસ કરું છું. હું શહેરનો રહેવાસી છું, પણ મારા પિતાએ અહીં બનાવેલું ફાર્મહાઉસ મને ગમે છે. મને જંગલ જેવા સ્થળોએ જવાનું ગમે છે. તે મારા મૂડને ફ્રેશ કરે છે અને મને એકલતામાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. હું અહીં આવું છું. હું પ્રાણીઓને પ્રેમ કરું છું. અને આ કૂતરો મારો પાલતુ કૂતરો છે. મને તે ખૂબ ગમે છે અને મને તે ખૂબ ગમે છે. એક દિવસ મારો કૂતરો વીરુ ફરવા ગયો હતો અને પછી રસ્તો ભૂલી ગયો હતો. તે રાત્રે મેં તેને ઘણી શોધ્યો પણ હું તેને ક્યાંય મળ્યો નહીં. પણ જ્યારે દિવસે અંધારું થવા લાગ્યું ત્યારે હું કૈલાસ ગામમાં ગયો. હું તેને ખૂબ જ ગંભીર સ્થિતિમાં મળ્યો હતો. તેણીએ દુપટ્ટો પહેર્યો હતો. મેં તેને ત્યાંથી ઉપાડ્યો હતો. અને ત્યારથી તે મને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી. હું જે છોકરીને પ્રેમ કરતો હતો તેનું નામ પાયલ હતું. અને પાયલનો ચહેરો પણ તારા જેવો જ હતો. હું સમજી ગયો કે તે તમને સમજવાનો પ્રયત્ન કરી રહી છે. તેથી જ્યારે તેણે તને જોયો ત્યારે તેને લાગ્યું કે તું પાયલ છે. મને હંમેશા પાયલની ચિંતા રહેતી. અને તે મારી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે એક પ્રાણી છે અને તે માને છે કે તમે પાયલ છો. તેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. તો વાત એમ હતી કે છોકરાની ગર્લફ્રેન્ડ પયાન મારા જેવી દેખાતી હતી. તેને મને મનાવવા માટે તેની ગર્લફ્રેન્ડની તસવીર બતાવી. તે આખું સત્ય કહેતો હતો. મેં તેને કહ્યું કે તે રાત્રે મેં આ કૂતરા પર મારો દુપટ્ટો બાંધ્યો હતો. મેં તેને મદદ કરી હતી. તેથી તે મારી પાછળ ગયો. અને પછી આ રીતે ગામલોકોએ તેની હત્યા કરી તેના લગ્ન કરાવી દીધા. કે તે અમારા ગામમાં આવ્યા પછી અમારું ગામ અને અમારા બાળકો પીડાઈ રહ્યા છે. આ સાંભળીને તે છોકરો રાજ ખૂબ જ દુઃખી થયો. મેં તેને કહ્યું કે શરૂઆતના દિવસોમાં ભણેલા હોવા છતાં પણ તમે આવી વાતોમાં વિશ્વાસ કરો છો. મેં તેને કહ્યું કે અમારા ગામમાં કોઈ ગામ શિક્ષણ આપતું નથી. લાખો લોકો શહેરમાં જઈને અભ્યાસ કરે છે. શા માટે? કારણ કે અમારા ગામમાં કોઈ શાળા કે હોસ્પિટલ નથી. તેથી જ તમારા ગામડાના લોકો આટલા જિદ્દી છે કે તમે મારા કૂતરા સાથે લગ્ન કર્યા છે. ખરેખર મારો કૂતરો તમને તેને મારી પાસે લાવવાનું કહેતો હતો. તે તમને અહીં આવવાનો આગ્રહ કરી રહ્યો હતો. અને તમે તેની ભાષા સમજી શક્યા નહીં. તમને લાગ્યું કે તે તમારી મજાક ઉડાવી રહ્યો છે. તેને કહ્યું, તમારી વાત સાચી છે. માત્ર મને જ નહીં, ગામલોકોને પણ એવું જ લાગ્યું. તે છોકરો મારી સાથે ખૂબ જ શરમ અનુભવતો હતો. હવે હું તેના ફાર્મહાઉસ પર આવી ગયો હતો. મેં તેને કહ્યું કે જો હું મારા ગામમાં પાછો જાઉં તો ગામના લોકો મને ગામની બહાર કાઢી મૂકશે.
અને મારી માતા અને ભાઈનો જીવ મુશ્કેલીમાં મુકાઈ જશે. તે લોકો તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે. રાજે કહ્યું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે મારા ફાર્મહાઉસમાં આરામથી રહી શકો છો. હું તેના ફાર્મહાઉસમાં રહેતો હતો, પરંતુ મેં જોયું કે તે છુપાઈને મને જોઈ રહ્યો હતો. કદાચ તે મને ગમતો ન હતો, પરંતુ તે મારામાં પાયલ શોધી રહ્યો હતો. હું લાંબા સમય સુધી તેના ફાર્મહાઉસમાં રહ્યો. તેણે મને બહુ યાદ કર્યું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં તેના ચહેરા પર સ્મિત જોયું. તે હંમેશા મારી સાથે વાત કરતો. તેણે ક્યારેય મારી સામે ખોટી નજરે જોયું નથી. તેણે હંમેશા મારું સન્માન કર્યું. તેમના ઘરમાં રહીને મને સારું જીવન જીવવાનું મન થયું. થોડા દિવસો વીતી ગયા અને એક રાત્રે તેણે મને પ્રપોઝ કર્યું. અને તેણે મને તેની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે કહ્યું, ભલે તું મારી પાયલ નથી, પણ તારો ચહેરો તો પાયલ જેવો છે. તમે નિર્દોષ છો. તમારા માટે અહીંથી જવાનો કોઈ રસ્તો નથી. મારી હિંમત તમને અહીં લાવી છે. હું તને મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. કદાચ પાયલની કાળી હાજરી મારા જીવનમાંથી જતી રહેશે. રાજ સારો છોકરો હતો. મેં તેને સ્વીકારીને લગ્ન કર્યા હતા. તે મને તેના ઘરે લઈ જતો અને તે મને તેના ફાર્મહાઉસ પર લઈ જતો. તેના પિતા સિવાય આ દુનિયામાં તેનું કોઈ નહોતું. તેના પિતા શહેરના એક મોટા વેપારી હતા જે ગરીબોની મદદ કરતા હતા. તેણે ખુશીથી મને તેની વહુ તરીકે સ્વીકારી. વીરુ, જેનાથી હું પહેલા ડરતો હતો, મને લાગતું હતું કે તે ખતરનાક છે, પણ હવે એવું નથી. હું તને ઘણો પ્રેમ કરું છું. હું તારી નજીક જતો પણ તું આવીને મારા ખોળામાં બેસી જતી. મારા કારણે તમારા ધણી ખુશ હતા. તમે મને અહીં લાવીને તમારા ધણીને ખુશ કરતા હતા. તમે આ કાર્યમાં સફળ થયા. હવે તમે મારા શરીરને દુઃખ ન પહોંચાડો. હવે હું તેનો અર્થ સંપૂર્ણપણે સમજી ગયો હતો. મારા પતિ સાથે મારું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. લગભગ 1 વર્ષ વીતી ગયું હતું જ્યારે એક દિવસ આવા સમાચારે મને હચમચાવી નાખ્યો, જેના વિશે મેં વિચાર્યું પણ ન હતું. મારા મૃત્યુ પછી અમારા ગામમાં વિવિધ સમસ્યાઓ ઊભી થવા લાગી. ગામમાં પાણીનો પુરવઠો ઓછો મળતો હતો. અમારા ગ્રામજનો નદીમાંથી જે પાણી ખેંચતા હતા તે સુકાઈ ગયા હતા. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમને અન્ય ગામોમાંથી પાણી લાવવું પડતું હતું. પાણીના દુરુપયોગને કારણે આખા ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. ગામલોકોએ ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને તેઓએ શહેરના કેટલાક મોટા અધિકારીને પૂછવાનું શરૂ કર્યું કે આપણે આપણા ગામમાં પાણીની વ્યવસ્થા કરવા માટે કંઈક કરીએ. પરંતુ જ્યારે ગ્રામજનો અધિકારી પાસે ગયા તો તેમણે આ કેસ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેના બદલે તેમણે કહ્યું કે અમને જે કહેવામાં આવે છે તે અમે કરી રહ્યા છીએ. તમે લોકો એક કામ કરો. અમારા શહેરમાં એક બહુ મોટા બિઝનેસમેન છે જેને અત્યાર સુધી ઘણા લોકોને મદદ કરી છે. તેની પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. જો તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને તમારા મનમાં તમારા વિચારો કરી શકો છો. કદાચ હું તમને મદદ કરી શકું. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારા સસરા હતા. પછી બધા ગામના લોકો ભેગા થયા અને મારા સસરા આવ્યા. તે સમયે હું પણ ત્યાં હાજર હતો. જ્યારે મેં લોકોને જોયા મારા સસરાના બંગલામાં, હું તેને જોઈને ખૂબ ખુશ થયો. તે એક મોટો માણસ હતો. આ તેના મગજમાંથી મેં તેને જોયો હતો, પરંતુ તે મને જોઈ શક્યો ન હતો. ત્યાં રહેતી હતી તમે મદદ કરો છો. એમને તો તમે એ ભૂલી ગયા છો જ્યારે તમારા ગામડાના લોકો તમારી પરવા નથી કરતા. લોકોને પાણીની સમસ્યા હોય તો ઠીક છે. મેં મારા પતિને કહ્યું કે મારી માતા અને મારો નાનો ભાઈ પણ ગામમાં રહે છે. છેવટે એનો શું ઉપયોગ? મારી માતા અને મારા ભાઈને આ બધી સજા કેમ મળવી જોઈએ? આ આખી વાત રાજના મગજમાં આવી ગઈ હતી અને રાજે મને વચન આપ્યું હતું કે તે મારા ગામના લોકોના પ્રશ્નો હલ કરશે. મારા પતિ તેમના પિતાને મળ્યા અને ગામનો વિકાસ કરવાનું નક્કી કર્યું. તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી. તેમણે ગામમાં વોટર પ્લાન્ટ લગાવ્યો હતો, જેના કારણે સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે પાણી આવ્યું હતું. તે ગામમાં પાવર હાઉસની વ્યવસ્થા કરવા આવ્યો હતો અને આ બધા કામમાં થોડો સમય લાગ્યો, પણ તે ગામમાં શાળા અને હોસ્પિટલ ખોલવાનું વચન આપવા આવ્યો હતો. ગામલોકો ખુશ થયા
પરંતુ જ્યારે તેમને ખબર પડી કે આ કામ કોણે કર્યું છે, ત્યારે ચારેય જણ ખૂબ ગુસ્સે થયા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ કોણે કર્યું છે તો બધા ચોંકી ગયા. જ્યારે તેઓએ મને તેમની સામે જીવતો જોયો ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે હું હજી જીવિત છું અને આ બધું મેં કેવી રીતે કર્યું. પછી મેં તેમને મારી આખી વાત કહી અને વીરુ સાથે મારો પરિચય કરાવ્યો. જ્યારે મેં તેને ગામલોકો સાથે જોયો ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તે એ જ કૂતરો હતો જે ગામલોકોને ભસતો હતો. મેં તેને કહ્યું કે તમે જે વ્યક્તિને મદદ કરવા ગયા છો તે મારા સસરા છે, અને મેં તેમને આ ગામનો વિકાસ શરૂ કરવા વિનંતી પણ કરી. જો હું ઈચ્છું તો હું તમારા પુત્ર સાથે લગ્ન કરું છું. તમે લોકોએ મારા લગ્ન કૂતરા સાથે કર્યા હતા. તને લાગતું હતું કે તું મને મારી નાખશે, પણ હું મર્યો નહીં, પણ રાજાએ મને નવું જીવન આપ્યું. પણ રાજે મને આપ્યો ફરી જીવન. જ્યારે મેં મારી માતા અને મારા ભાઈને જોયા ત્યારે મેં તેમને ગળે લગાવ્યા અને ખૂબ રડ્યા. તેઓ પણ મને મારા સાસરિયાના ઘરે ખુશ જોઈને ખૂબ ખુશ થયા. જ્યારે ગામલોકો ખૂબ શરમ અનુભવતા હતા અને તેઓ વિચારતા હતા કે જો હું તેની પુત્રી હોત તો તેનું શું થાત, પરંતુ તે સારું